નમસ્કાર. સરદાર ગુજરાતી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. ખેડામાં પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરી સગીરા પર ગેંગરેપ. મુખ્ય આરોપી પરવેઝ પઠાણ સહિત 8ની ધરપકડ. માહિતી ન આપવા બદલ ખંભાત પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર કૃણાલ પટેલને 25,000નો દંડ. નડિયાદના ઉત્તરસંડામાં મકાનમાંથી ઘરકામ કરતી મહિલા 5.28 લાખની મત્તા ચોરી જતા ફરિયાદ. બોરસદના સૂર્યમંદિર પાસેના માઇનોર બ્રિજ ઉપરથી વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ. જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા 5 ખેતરોમાંથી 1.52 લાખના ઘાસના ઢૂંડા ચોરાતા ફરિયાદ. અમદાવાદના કાગડાપીઠ લઠ્ઠાકાંડનો આરોપી 2 કિલો 400 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપાયો. આરટી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ. હવે 23 એપ્રિલ સુધી કરી શકાશે અરજી. વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ એફઆઈઆર. પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ. લોકસભામાં મહિલા અનામત બિલ પાસ ન થયું. સમર્થનમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા, જ્યારે 326 મતની જરૂર હતી. ઝેફ બેઝોસે $11.57 અબજ સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની ગ્લોબલ સ્ટાર ખરીદી.